ડોક્ટર બનીને વિદેશથી પરત ફરેલા પૌત્રએ જ્યારે તેના દાદીને ધાબા પર વાસણો ધોતા જોયા તો તેણે તેના માતા પિતાને એવો પાઠ શીખવ્યો કે તેમના પગ નીચેથી જમીન હલી ગઈ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજની આ કહાની ઘણી પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક છે, એટલે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો. અને જો પસંદ આવે તો તમારા અન્ય મિત્રોને પણ શેર અવશ્ય કરજો. સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને એક પૌત્રે તેના માતા પિતાને જે પાઠ શીખવ્યો તે બરોબર હતો કે નહીં તે જરૂર જણાવજો. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. નરેશ ઓસ્ટ્રેલિયામાં રહે છે અને ત્યાં જ ડોક્ટરીનો અભ્યાસ કરી રહ્યો હતો. તેનો અભ્યાસ થોડા દિવસ પહેલા જ પૂરો થયો હતો અને હવે તે પોતાના દેશ ભારતમાં આવવાની તૈયારી કરી રહ્યો છે. ભારતમાં તેને સુરતમાં એક મોટી હોસ્પિટલ છે, ત્યાં એને અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યો છે. તે ભારત પાછા આવવા માટે ઘણો ઉત્સાહિત છે, કારણ કે 4 વર્ષ પછી તે ભારત પાછો આવી રહ્યો છે. તે ઝડપથી તેની વસ્તુઓ પેક કરીને ભારત આવવા રવાના થાય છે. ફ્લાઇટમાં બેસીને તે તેના પરિવાર વિશે વિચારે છે, તેના દાદા દાદીને યાદ કરે છે અને તેના માતા પિતાને પણ યાદ કરે છે. દાદા દાદી પ્રત્યે નરેશને ખૂબ જ લગાવ હતો, કેમ કે તેની દાદી તેને ખૂબ પ્રેમ કરતી હતી. તે નરેશની દરેક વાતમાં સહયોગ આપતી હતી. નરેશ આજે પણ એ દિવસ યાદ કરે છે કે જ્યારે તેના કારણે તેની દાદીએ તેની માતાનો ખૂબ ઠપકો ખાધો હતો. અને એક વખત જ્યારે એની મમ્મી મને મારતી હતી ત્યારે ભૂલથી તે થપ્પડ દાદીને વાગી ગઈ હતી. તેના દાદા મહેન્દ્રજી અને દાદી રમીલાજીએ તેમના પૌત્રને પોતાના જાન કરતા પણ વધુ ચાહતી હતી. નરેશ જ્યારે વિદેશ જવાનો હતો ત્યારે એ અઠવાડિયા પહેલાથી તેના દાદીની આંખોમાં આંસુ બંધ નહોતા થતા, કેમ કે ઘરમાં એક જ નરેશ એવો હતો કે જેના કારણે તેમને ઘરમાં સારું લાગતું હતું. દાદી કહે છે, દીકરા નરેશ, તું પરદેશ ભણવા જઈશ તો મને આ ઘરમાં સારું નહીં લાગે. તારા વિના હું કેવી રીતે રહીશ? તું જલ્દી તારો અભ્યાસ પૂરો કરીને પાછો આવજે. તારી દાદીની તબિયત પણ સારી રહેતી નથી અને જ્યારે તું ડોક્ટર બનીને આવીશ ત્યારે સૌથી પહેલા તું તારા દાદીની સારવાર કરજે. નરેશ તેના દાદા દાદીને ગળે લગાડીને કહે છે, હા જરૂર, હું જલ્દીથી ડોક્ટર બનીને દાદાને જલ્દી સાજા કરી નાખીશ. દાદીમાં, તમે ચિંતા ના કરતા, નહીંતર તમારી તબિયત ખરાબ થઈ જશે. ત્યાર પછી નરેશ વિદેશ જાય છે અને 4 વર્ષ વિદેશમાં અભ્યાસ કર્યા પછી આજે તે ભારત પાછો ફરી રહ્યો છે અને તે પણ સુરતની જાણીતી કિરણ હોસ્પિટલમાં એક ડોક્ટર તરીકે. અને એ જ સમય દરમિયાન મહેન્દ્રજીની તબિયત સારી ન હતી, તેથી તેઓ તેમની પત્ની રમીલાજી સાથે નજીકની સરકારી હોસ્પિટલમાં ₹10નું ફોર્મ ભરીને ડોક્ટરને બતાવે છે. અને જોયા પછી ડોક્ટર કહે છે કે તમારું બ્લડ સુગર ઘણું વધી ગયું છે અને સાથે તમારું બીપી પણ વધી ગયું છે. હું તમને કેટલીક દવાઓ લખી આપું છું, તે બહારની દુકાનોમાંથી ખરીદી લેજો. હું તમને માત્ર સરકારી દવાઓ લખી આપું છું જે સસ્તી છે અને તમે સરળતાથી તેને ખરીદી શકશો, કેમ કે સરકારી હોસ્પિટલમાં બેઠેલા ડોક્ટર મહેન્દ્રજીને સારી રીતે ઓળખતા હતા અને તેમના સંજોગોથી પણ પરિચિત હતા. મહેન્દ્રજી ડોક્ટરનો આભાર માને છે અને પ્રિસ્ક્રિપ્શન લઈને બહારથી દવાઓ ખરીદે છે. એક હાથમાં તેમની દવા અને લાકડી પકડી હતી અને બીજા હાથમાં પત્નીનો હાથ પકડીને તેઓ રસ્તા પાસે આવી ઊભા રહીને ઓટોની રાહ જુએ છે. આકાશ તરફ જોઈને રમીલાજી કહે છે, એવું લાગે છે કે હમણાં વરસાદ આવશે. ચારે બાજુથી વાદળો ફેલાઈ રહ્યા છે. ચાલો જલ્દીથી ઓટો કરીને ઘરે પહોંચી જઈએ, નહીંતર આપણે બંને ભીંજાઈ જઈશું અને આપણી તબિયત બગડી જશે. પછી દૂરથી તેમને એક ઓટો આવી રહી હોય તેમ દેખાય છે. રમીલાજી તેનો હાથ ઓટોને બતાવે છે અને તે ઓટોમાં બેસી ઘર તરફ જવા લાગે છે.
જેવો તેવા ઓટોમાં બેસે છે કે તરત જ જોરદાર વરસાદ શરૂ થાય છે. વરસાદને જોતા જ મહેન્દ્રજી તેની પત્ની રમીલાજીને કહે છે, રમીલા, યાદ છે કે તને વરસાદ કેટલો ગમે છે? તું દરેક વરસાદમાં 1-2 વાર જરૂર ભીંજાતી હતી, પણ હવે આપણે વૃદ્ધ થઈ ગયા છીએ અને હવે આપણને વરસાદનો ડર લાગે છે કે ક્યાંક ભીંજાઈને બીમાર ન પડી જઈએ. વાતો વાતોમાં એમનું ઘર આવી જાય છે, પણ એમના ઘરની નજીકની શેરી ખૂબ જ સાંકડી હતી, જ્યાં ઓટો જઈ શકતી ન હતી અને તેમને ઘર સુધી પગપાળા જવું પડે તેમ હતું. તેથી તેઓ બંને ઘરની બહારની શેરી પાસે જ ઉતરી જાય છે. વરસાદ ખૂબ જ જોરથી પડી રહ્યો હતો, એટલે રમીલાજી તેમના પતિની દવાઓને પોલિથીન બેગમાં મૂકી તેને તેમની સાડીના પલ્લુમાં બાંધી દે છે કે ક્યાંક દવા ભીની ન થઈ જાય. રમીલાજી એમના પતિનો હાથ પકડીને ધીમે ધીમે ઘર તરફ ચાલે છે, જેથી તેમના પતિ લપસીને પડી ન જાય. ઘરની બહારના રૂમમાં તેમની વહુ નેહા બેઠી હોય છે. તે તેમની સાસુના અને સસરાને વરસાદમાં એકબીજાનો હાથ પકડીને આવતા જોવે છે, એટલે તેના પતિ આકાશને બોલાવે છે અને કહે છે, જુઓ તો આ બુઢાપણમાં પણ તારી મમ્મી પપ્પા ઈશ્ક ફરમાવી રહ્યા છે. વરસાદમાં ભીના થઈને બંને એકબીજાનો હાથ પકડીને આવી રહ્યા છે. અરે, તેમને જરાય પણ શરમ નથી આવતી કે આ બુઢા પણ એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા છે. અને જો આ વિસ્તારના 4 લોકો જોશે તો બોલશે કે આ જુઓ, બુઢી ઘોડીને લાલ લગામ. આકાશ પણ આંખ ફાડીને જુએ છે અને કહે છે કે આવા દે મમ્મી પપ્પાને, હું જોઈ લઉં છું. આજે તો સારી રીતે સમજાવી દઈશ કે આ શેરીમાં આપણી સારી ઇજ્જત છે. આ બંને બુઢાઓ તો બધી જ ઇજ્જત પાણીમાં મિલાવી નાખશે. આવા બુઢાપામાં હાથ પકડીને ચાલી રહ્યા છે અને તેમને શરમ પણ નથી આવતી. પણ પુત્ર અને વહુ બંને જણ એ સમજવા તૈયાર નથી કે તેમના મમ્મી પપ્પા ઈશ્ક લડાવવા માટે નહીં, પણ એકબીજાને સાથ આપવા માટે એકબીજાનો હાથ પકડ્યો છે કે કોઈ લપસીને વરસાદના કારણે પડી ન જાય. પણ રમીલાજી અને મહેન્દ્રજી ઘરે આવતા જ દીકરો બૂમ પાડીને કહે છે કે શું તમને શરમ નથી આવતી? ઘરમાં વહુ છે, પૌત્ર પૌત્રીઓ હવે મોટા થઈ ગયા છે અને હજુ આ ઉંમરે તમારે એકબીજાનો હાથ પકડીને આખા મહોલ્લામાં ગર્વથી ફરવું છે. રમીલાજી તેના દીકરાને કહે છે કે દીકરા, અમારામાંથી કોઈ વરસાદના કારણે લપસીને પડી ન જાય એટલે મેં તારા પપ્પાનો હાથ પકડી રાખ્યો હતો. અને તને ખબર છે કે છેલ્લી વાર તારા પપ્પા પડી ગયા હતા તો તેઓ 6 મહિના સુધી સાજા નહોતા થયા. દીકરા, મેં તને પહેલેથી જ કહ્યું હતું કે તું તારી કાર લઈને તારા પપ્પાને ડોક્ટર પાસે લઈ જા, પણ તે ના પાડી દીધી કે મારી પાસે સમય નથી એટલે મારે જવું પડ્યું. હવે અચાનક વરસાદ પડ્યો તો આમાં મારો શું દોષ છે? આટલું કહીને રમીલાજી પોતાના ભીના કપડાં બદલાવા રૂમમાં ચાલ્યા જાય છે અને પોતાના પતિને સૂકા કપડાં કાઢી આપે છે અને કહે છે કે તમે પણ તમારા કપડાં બદલી નાખો. પહેલા મહેન્દ્રજી ટ્રાન્સપોર્ટનું કામ કરતા હતા, પણ તેમની તબિયત સારી રહેતી ન હતી, એથી તેમણે આ કામ છોડી દીધું હતું. આકાશે તેના પિતાનો વ્યવસાય અપનાવ્યો હતો. મહેન્દ્રજીની ટ્રાન્સપોર્ટમાં સારી પ્રતિષ્ઠા હતી, એટલે તેમણે તેના પુત્રને પણ તે જ લાઈનમાં રોકી દીધો. પુત્ર પણ ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં સારા પૈસા કમાવા લાગ્યો. અગાઉ તેમની પાસે જે કંઈ બચત હતી તે તેમના પુત્ર પર ખર્ચી નાખી હતી અને તેમણે કમાયેલા તમામ પૈસા ઘર બનાવવામાં ખર્ચી નાખ્યા હતા. તેમણે પોતાના ઘડપણ માટે એક પણ પૈસો બચાવ્યો ન હતો. હવે જ્યારે વૃદ્ધાવસ્થામાં તેમની તબિયત બગડી તો તેમણે દવા જેવી નાની જરૂરિયાતો માટે પુત્રની પાસે પૈસા માંગવા પડે છે અથવા વહુ સામે હાથ લાંબાવવો પડે છે. પુત્ર અને તેમની વહુને 50 રૂપિયા આપવામાં પણ આફત આવી જાય છે. જો વહુને પોતાના માટે 5000 રૂપિયાની કોઈ પણ ખરીદી કરવી હોય તો તેના પુત્રને કોઈ સમસ્યા થતી નથી, પણ જો 500 રૂપિયા માતા પિતા પાછળ ખર્ચાઈ જાય તો વહુ ઘરમાં હલ્લો મચાવી દે છે અને કહે છે કે આ બુઢાઓ તો બસ ઘરમાં બેસીને ખર્ચો વધારતા જાય છે, ન તો કોઈ બચત કરે છે કે ન તો તેઓ કમાય છે.
બસ મારા પર બોજ બનીને બેઠા છે. એક દિવસ નેહા આકાશને કહે છે કે હું તારી માતા પિતાથી ખૂબ કંટાળી ગઈ છું અને હવે હું તેમની સાથે રહી શકતી નથી. એક તો પહેલા તેમનો ખર્ચ ઉઠાવો અને ઉપરથી તારો બાપ બીમાર છે, જેથી હવે તારી માં કામ પણ નથી કરાવતી, આખો દિવસ તેના પતિની સેવા કરતી હોય છે. હવે આ બધું મારાથી થતું નથી કે આ બુઢા બુઢીને ખવડાવવું પીવડાવવું. તમે એક કામ કરો, કાં તો તેમને વૃદ્ધાશ્રમમાં છોડી દો અથવા તો તેને ઘરની બહાર કાઢી નાખો. હવે હું તેમને આ ઘરમાં રાખી શકતી નથી. તેઓ મારા કોઈ કામના નથી. તે ફક્ત ઘરે બેસીને ઘરના ખર્ચ વધારતા રહ્યા છે. પુત્રને પણ લાગે છે કે તેના માતા પિતા પર પૈસા ખર્ચવું નકામું છે અને હવે એમને સાથે નહીં રાખીએ. અને તે નેહાને કહે છે કે તું ચિંતા ન કર, હું અઠવાડિયા 10 દિવસમાં આ લોકોને ઘરથી કાઢવાની વ્યવસ્થા કરું છું. 10 દિવસ પછી આકાશ તેના માતા પિતાને કહે છે કે મેં સુરતમાં એક મોટા ડોક્ટર સાથે વાત કરી છે અને હું તમને તે સારા ડોક્ટર પાસે લઈ જવાનું વિચારી રહ્યો છું. તમારી તબિયત ખૂબ ખરાબ રહે છે એટલે મેં વિચાર્યું હતું કે એકવાર હું તમને કોઈ સારા ડોક્ટર પાસે લઈ જઈશ અને તમે ઠીક થઈ જશો. વહુ નેહા પણ પતિ સાથે સંબંધ થાય છે અને કહે છે કે હા, તમે સાચું કહી રહ્યા છો. પપ્પાને સુરતના કોઈ મોટા ડોક્ટરને બતાવી દો તો તેમની તબિયત સારી થઈ જશે. આવી સારી વાત સાંભળીને મહેન્દ્રજી અને રમીલાજી બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓ સમજી શક્યા નહીં કે તેમના પુત્ર અને વહુ તેમને સુરત જેવા મોટા શહેરમાં ડોક્ટરને બતાવવા કેવી રીતે સંમત થઈ ગયા. અરે તેઓ તો એમને નજીકની હોસ્પિટલમાં પણ લઈ જતા નથી, તો તે એમને સુરતમાં શું કામ લઈ જાય છે? રમીલાજી કહે છે, દીકરા, તું તારા પપ્પાને આટલા દૂર કરતા કોઈ નજીકના સારા ડોક્ટરને બતાવવા માટે લઈ જા તો સારું રહેશે. એટલે આકાશે કહ્યું, અરે માં, તું કેવી વાત કરે છે? મેં મારા એક સારા મિત્ર સાથે વાત કરી છે. તે સુરતની મોટી હોસ્પિટલમાં કામ કરે છે અને તેની સાથે જ હું પિતાજીને આ મોટા ડોક્ટરને બતાવી શકીશ. મેં તેની સાથે બધી વાત કરી છે. બસ તમે બંને આવતીકાલે સુરત જવા તૈયાર થઈ જાઓ. તમારી પરમ દિવસની અપોઇન્ટમેન્ટ મળી છે. તમારા કપડાની 1-2 જોડી પણ સાથે રાખજો, કેમ કે ત્યાં 2-4 દિવસ કદાચ રોકાવું પણ પડી શકે છે. આકાશની વાત સાંભળીને રમીલાજીને એવું લાગે છે કે કદાચ તેમનો પુત્ર સુધરી ગયો છે અને તેને તેના માતા પિતાની ચિંતા છે. તેથી જ તે તેના પિતાને સુરત જેવા શહેરમાં એક મોટા ડોક્ટર પાસે લઈ જાય છે. એટલે તેઓ પણ ખુશ થાય છે અને તેઓ તેમની અને તેમના પતિની બેગ પેક કરે છે. પછી બીજા જ દિવસે મહેન્દ્રજી અને રમીલાજી બંને સુરત તેમના પુત્ર અને વહુ સાથે જવા રવાના થાય છે. આકાશ રમીલાજી અને મહેન્દ્રજીને સુરતની એક ખૂબ મોટી હોસ્પિટલમાં સામે લઈને આવે છે. હોસ્પિટલ જોઈને રમીલાજીને આંખો ફાટી જાય છે. અરે બાપરે, મેં આટલી મોટી હોસ્પિટલ ક્યારેય જોઈ નથી અને આટલા બધા મોટા ડોક્ટરો અને આટલી બધી નર્સો ફરી રહ્યા છે. આકાશ તેના માતા પિતાને હોસ્પિટલની બહાર એક ઝાડ નીચે બેન્ચ પર બેસાડે છે અને કહે છે કે તમે અહીં બેસો, હું મારા મિત્રને મળીને આવું છું અને ડોક્ટર વિશે પણ પૂછતો આવું છું કે ક્યાં અને ક્યારે ડોક્ટર આવે છે. આમ કહી આકાશ અને તેની પત્ની નેહા ત્યાંથી નીકળી જાય છે અને ત્યાં રમીલાજી અને મહેન્દ્રજી તેમના પુત્રની રાહ જોવા લાગે છે કે ક્યારે પુત્ર આવશે અને તેમને ડોક્ટરને બતાવવા લઈ જશે. પરંતુ રાહ જોતા જોતા 2 કલાક વીતી જાય છે. ન તો વહુ આવી કે ન તો દીકરો પાછો આવ્યો. હવે તેમને ચિંતા થવા લાગી છે કે હજુ સુધી દીકરો તેમને લેવા કેમ નથી આવ્યો. હવે બપોરથી સાંજ થવા આવી પણ દીકરો અને વહુનો કોઈ પત્તો જ નહોતો. તેઓ સમજી શક્યા જ નહીં કે તેમનો દીકરો અને વહુ તેમને સુરત જેવા મોટા શહેરમાં ડોક્ટરને બતાવવા નહીં પણ તેમના બુઢા માતા પિતાને સુરતમાં છોડવા આવ્યા છે.
રમીલાજી હોસ્પિટલની બહાર ગભરાઈને ચારે બાજુ તેમના પુત્રને શોધી રહે છે. તેઓ લોકોને પૂછતી રહે છે કે તેમણે ક્યાંક મારા પુત્રને કે વહુને જોયા છે, પણ સુરત જેવા શહેરમાં કોણ કોને ઓળખે છે. મહેન્દ્રજીને શંકા થવા લાગે છે કે તેમનો દીકરો અને વહુ તેમને સુરતમાં ડોક્ટરને બતાવવા નહીં, પણ પોતાનાથી પીછો છોડાવવા સુરત જેવા શહેરમાં ભીખ માંગવા માટે છોડી ગયો છે. પુત્ર અને વહુએ માતા પિતાને બેસહાય કરી નાખ્યા. એકવાર માટે પણ તેમના બુઢા મા બાપ માટે વિચાર ન પણ કર્યો કે જ્યારે રમીલાજીને આ વાતની ખબર પડી કે તેમનો દીકરો અને વહુ તેમને છોડીને ચાલ્યા ગયા છે, તો તેઓ તેમના પતિના ખભા પર માથું મૂકીને ખૂબ જ રડવા લાગે છે અને વિચારે છે કે તેમને કેવું નસીબ મળ્યું છે કે તેઓએ આખી જિંદગી આટલો સંઘર્ષ કરીને તેમના પુત્ર માટે ઘણું કર્યું અને આજે એ જ પુત્રએ તેમને રસ્તા ઉપર ભીખ માંગવા માટે છોડી દીધા છે. રમીલાજી રોતા રોતા આખી રાત આમ જ વિતાવે છે. વહેલી સવારે તેઓ નજીકના ઢાબા પરથી તેમના પતિ અને પોતાના માટે ચાનો કપ લઈને આવે છે. આમ તો તેમની પાસે એટલા પૈસા નહોતા કે થોડા દિવસ માટે પણ તેઓ તેમના ખાવા પીવાનો ખર્ચો કાઢી શકે. 2-4 દિવસ તો તેઓ તે જ ઝાડ નીચે સૂઈ જાય છે અને તેમની પાસે જે કંઈ પણ થોડા પૈસા હતા તેમાંથી થોડું થોડું ખાવાનું લઈને ખાઈ લે છે. પણ 2-4 દિવસમાં જ તેમના બધા પૈસા ખલાસ થઈ જાય છે. હવે રમીલાજીને સમજાતું ન હતું કે સુરત જેવા શહેરમાં તેમના બીમાર પતિ સાથે કેવી રીતે ગુજારો કરવો. રમીલાજી તે ધાબા પર જાય છે જ્યાંથી તેઓ ચા નાસ્તો લઈને આવતા હોય છે અને કહે છે, દીકરા, તારી પાસે કોઈ કામ હોય તો મને આપજે. મારી પાસે ખાવાના પણ પૈસા નથી અને કોઈ પણ કામ કરીશ તો મને ખાવા પૂરતા પૈસા મળી જશે. ઢાબાવાળો માણસ કહે છે, માતાજી, જો તમે ઈચ્છો તો તમે મારા ઢાબા પર વાસણો ધોઈ શકો છો. તેની બદલીમાં હું તમને થોડા પૈસા આપીશ અને તમે બંને માટે સવાર સાંજ ચા પણ આપીશ. આમ પણ તેઓ શું કરી શકવાના હતા? તેમના પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો અને ત્યાં આ રીતે તેઓ પોતાનો અને તેમના પતિનો ગુજારો કરી લે છે. એવા જ સમયે મહેન્દ્રજીનો પૌત્ર નરેશ પરદેશથી પાછો સુરતમાં આવ્યો હોય છે. સુરતની પ્રખ્યાત ગ્રામીણ હોસ્પિટલમાં આજે તેનો પહેલો દિવસ હોય છે. તે હોટલમાંથી તૈયાર થઈને હોસ્પિટલ માટે નીકળી જાય છે અને આખા દિવસની ડ્યુટી કર્યા પછી જ્યારે સાંજે હોસ્પિટલમાંથી નીકળી તેની કારમાં બેસીને હોટલ જવા નીકળે છે ત્યારે તેણે જોયું કે હોસ્પિટલની બહાર એક ચાની સ્ટોલ છે, પણ તેને એવું લાગે છે કે જાણે ત્યાં તેના દાદી અને તેના દાદા લાકડી સાથે નજીકમાં બેઠા છે. પણ તે પછી થોડો આગળ નીકળી જાય છે અને વિચારે છે કે મારા દાદા દાદી અહીં કેવી રીતે હોઈ શકે, તે પણ ચાના સ્ટોલ પર. પણ તેનું મન માનતું નથી એટલે નરેશ કાર પાછી લઈને તે ચાના સ્ટોલને શોધે છે અને ત્યાં આવે છે અને ત્યાં જે જોવે છે તે જોઈને તે સ્તબ્ધ થઈ જાય છે. અરે આ શું? આ તો ખરેખર મારા દાદા દાદી જ છે. ત્યાં દાદીમાં ચાના વાસણો ધોઈ રહ્યા છે અને દાદા સામેની ખુરશી પર બેઠા છે. નરેશ દાદીને બોલાવે છે, દાદી, તમે અહીં આ શું કરો છો? દાદીમાં નરેશને જોતાની સાથે વાસણો છોડીને તેની પાસે આવીને તેને ગળે લગાડી રડવા લાગે છે. નરેશને સમજાતું ન હતું કે દાદી અહીં વાસણો કેમ ધોવે છે અને મારા દાદા દાદી અહીં એકલા કેમ છે. એના મનમાં હજારો વિચારો આવવા લાગ્યા અને મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા. પૌત્રએ દાદીમાને સાંત્વના આપી અને કહ્યું, દાદીમા, તમે ચિંતા ન કરો, હવે હું આવી ગયો છું અને હવે તમે મને કહો કે આખી વાત શું છે, કે તમે અહીં શું કરો છો અને તમે અહીં કેવી રીતે આવ્યા છો. દાદીએ રોતા રોતા આખી આપવીતી સંભળાવી અને આ વાત સાંભળીને નરેશ ચોંકી ગયો. તેને તેના માતા પિતા પર ખૂબ જ ગુસ્સો આવે છે. દાદા પણ તેમની ખુરશી પર બેસીને રડતા હોય છે અને તેઓને ખૂબ જ ખાંસી આવતી હોય છે. દાદાની આવી હાલત તેણે ક્યારેય જોઈ નહોતી એટલે તે એના દાદાને હોસ્પિટલમાં દાખલ કરાવે છે અને તેમની સારવાર 1 અઠવાડિયા સુધી ચાલે છે અને 1 અઠવાડિયામાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. જ્યારે દાદા દાદી સ્વસ્થ થઈ જાય છે ત્યારે નરેશ તેના ઘરે જવાનું વિચારે છે.
તે વિચારે છે કે હમણાં તે દાદા દાદીને ઘરે લઈ નહીં જાય. જ્યારે તે ઘરે પહોંચે છે ત્યારે મમ્મી પપ્પા એને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી નરેશ જ્યારે એની મમ્મીને એના દાદા દાદી વિશે પૂછે છે તો એની મમ્મી જૂઠું બોલે છે કે ખબર નહીં કે તેઓ બંને અમને કહ્યા વિના ક્યાં ફરવા નીકળી ગયા છે. મમ્મીનું બેવડું વર્તન જોઈને નરેશને ખૂબ દુઃખ થાય છે અને વિચારે છે કે મારી મમ્મી મારા દાદા દાદી સાથે આવું કેવી રીતે કરી શકે છે. પછી નરેશ એના મમ્મી પપ્પાને કહે છે કે તમે લોકો મારી સાથે ફરવા આવો, હું તમને વિદેશ ફરવા લઈ જાઉં છું. નરેશ એના મમ્મી પપ્પાને તેમની ભૂલનો અહેસાસ કરાવવા માંગતો હતો, તેથી જ તે તેમને વિદેશ લઈ જવાના બહાને એરપોર્ટ પર બેસાડ્યા. પછી નરેશ ત્યાંથી નીકળીને એના દાદા દાદી પાસે આવી જાય છે. નરેશના મમ્મી પપ્પા આખો દિવસ એરપોર્ટ પર એની રાહ જોતા રહે છે, પણ નરેશ પાછો નથી આવતો. તેના મમ્મી પપ્પાને આખો દિવસ રાહ જોડાવ્યા બાદ નરેશ તેમની પાસે જાય છે અને નરેશને જોતાની સાથે જ એની મમ્મી ગળે લગાવીને રડવા લાગે છે. દીકરા, અમને બંનેને છોડીને તું ક્યાં ગયો હતો? અમને તારા વિશે વિચારીને ખૂબ જ ગભરાહટ થઈ રહ્યો હતો અને તારા પિતા પણ ઘણા સમયથી અહીં તહીં ફરીને તને શોધી રહ્યા હતા અને તારી ચિંતા કરતા હતા. અરે, કમસે કમ તારે અમને બતાવીને તો જવું હતું કે તું ક્યાં જવાનો છે. તેની માતાના મોઢેથી આવી વાતો સાંભળીને નરેશ કહે છે કે કેમ, શું થયું? જ્યારે તમે મારા દાદા દાદીને એકલા છોડીને ચાલ્યા ગયા હતા ત્યારે કલ્પના તો કર કે તેઓને કેવું લાગ્યું હશે, અને તમે તો ક્યારે તેમને પાછા લેવા પણ ગયા નથી. અરે, તમને કોઈ ખબર પણ નથી કે અત્યારે તેઓ ક્યાં છે અને કેવી પરિસ્થિતિમાં છે. ત્યારે નરેશની વાત સાંભળતા જ તેના મમ્મી પપ્પાને પરસેવો વળવા લાગ્યો અને માથે હાથ દઈને જમીન પર બેસી ગયા. મોંમાંથી એક પણ શબ્દ નીકળતો ન હતો. હવે તેમના આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા. તેઓ પોતાની ભૂલનો પસ્તાવો કરી રહ્યા હતા. નરેશે એના પિતાને કહ્યું, પપ્પા, જરા કલ્પના તો કરો કે મેં તમને થોડા કલાકો માટે છોડી દીધા તો તમને કેટલું ખરાબ લાગ્યું અને તમે શું શું વિચારી લીધું. તો તમે તો મારા દાદા દાદી સાથે કેટલું ખોટું વર્તન કર્યું છે. તો તમે કલ્પના કરો કે અને જો મેં પણ તમારી સાથે આવું જ વર્તન કર્યું હોત અને તમને કાયમ માટે છોડી દીધા હોત તો તમને કેવું લાગ્યું હોત. ત્યારે આકાશે કહ્યું કે દીકરા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજે. ત્યારે નરેશના મમ્મી પપ્પા બંને પોતાની ભૂલ પર પસ્તાવો કરે છે અને ખૂબ રડવા લાગે છે. એટલે નરેશ તેના દાદા દાદીને લાવીને તેની મમ્મી પપ્પા સામે ઊભા રાખી દે છે. તેના મમ્મી પપ્પાને સામે જોઈને આકાશ તેમના પગે પડી જાય છે અને કહે છે, બાપુજી, હું બહુ જ ખરાબ છું. મેં તમારી સાથે ઘણું ખોટું કર્યું છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. આજે મને મારા પોતાના જ દીકરાએ મને જીવનનો એક મોટો પાઠ ભણાવ્યો છે. હવે તમે બંને ઘરે આવો, હું તમારી બંનેની ખૂબ જ સારી રીતે સંભાળ રાખીશ અને તમને કોઈ તકલીફ નહીં પડવા દઉં. ત્યારે મહેન્દ્રજી અને રમીલાજી તેમના પુત્ર અને વહુ બધાને માફ કરી દે છે. બધા લોકો રાજી ખુશીથી ફરી ગામમાં આવીને રહેવા લાગે છે. નરેશ પણ ખુશ છે કે તેના માતા પિતા સુધરી ગયા છે અને દાદા દાદીની સારી સંભાળ રાખે છે. તે તેના માતા પિતાને સમજાવે છે કે હવે દાદા દાદી સાથે ક્યારેય કોઈ પણ ગેરવર્તન ન કરતા અને જો તમે આમ કર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તો મિત્રો, આ હતી આજની કહાની. આ કહાની વિશે તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને જો તમને આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હવે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી રામ.